તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। રાજકોટમાં અગ્નિકાંડને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રોડ ચક્કાજામ કરતા ટીંગાટોળી પણ કરવામાં આવી રહી છે। કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો છે। પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ છે। તો રોડ પર ચક્કાજામ કરતા પોલીસ ત્યાં પહોંચી અને ટીંગાટોળી કરીને તેમને વાનમાં બેસાડી દેવામાં આવી। સીપી કચેરીમાં જવા દેતા મામલે ઘર્ષણ સર્જાયું હતું। અમુક કાર્યકર્તાઓએ ગેટ ઓળંગીને જવાનો પણ પ્રયાસ કર્યો હતો। રાજકોટમાં અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદારો મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા હોવાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। એક આવા જ આક્ષેપો સાથે આજે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરીને કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી। શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પણ તપાસ થવી જોઈએ। ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ 3 કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે। એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરેલી છે। જે પોલીસ કમિશનર છે એને વિગતથી માહિતગાર કર્યા છે। એમને પોતે અમને એસઆઈટી એનું કામ કરે, જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં। અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે, લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે। એની પહેલા અહીંયા ફાયર થયું હતું તો પણ આને સેફટી રાખી નહીં। અહીંયા શું જવાબ મળ્યો તમે? અહીંયા તો એમ કીધું અમે તપાસ કરશું। રજૂઆત કરી સાહેબે કીધું કે અમે ઉપર તપાસ કરશું એમ। કોની સામે એવું કંઈ પૂછ્યું તમે? કોની સામે કરશો એવું કંઈ પછી નથી। શું આશા છે હવે તંત્ર પાસે, સરકાર પાસે? સરકાર પૂરેપૂરી એની તપાસ કરે। અને પહેલા તો આ સત્તાધારી પક્ષ જે ભાજપ વાળા છે ને અહીંયા કોઈ વ્યક્તિ પાસે આવ્યા નથી। 3 દી અમે દવાખાને રહ્યા, ભાજપના એક પણ નેતાએ પીડિત પરિવાર